अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ભાજી ને મશરૂમ વાળા ચોખા। એની અંદર આપણે દમ દેશું। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવીશ કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 1 કપ ફ્રોઝન પીસ ને અને ગાજર ને આ આપણને ખપશે। મારી પાસે છે લીલી ડુંગળી જે આપણે ખાલી વાપરશું ઉપર માટે, આપણે અંદર નહીં નાખ્યા। અહીંયા છે મારી પાસે જૈતુનનું તેલ। અહીંયા છે મારી પાસે ભાજી, આપણે 2 કપ ભાજી નાખશું આમાં। 1.5 કપ મશરૂમ્સ। હવે જો કોઈને મશરૂમ્સ ના ભાવે ને ના નાખવું હોય તો તમે કાઢી નાખી શકો છો, પણ મશરૂમ બહુ જ સારું છે આપણા માટે। અહીંયા છે મારી પાસે 2 કપ ચિકન કુકડું જેમાં ફેટ નથી ક્લીન કરી લીધી છું, અને એમાં આવા નાના નાના પીસીસ છે, લગભગ 1 ઇંચના પીસીસ કરી છું। અહીંયા છે મારી પાસે તેલ, આમાં આપણે વાપરશું, આપણું ધુવાણી કરશું ત્યારે। અહીંયા છે મારી પાસે ગ્રીન ચટણી અને ડુંગળી ને લસણ આદુ એ પણ આપણે નાખશું અંદર। તો અહીંયા છે લસણ આદુ, અને અહીંયા છે આ જે કોલસો જે બરે છે, ચૂલા ઉપર ગરમ થાય છે। અને આપણે ચોખા માટે રાંધેલા ચોખા, આ છે 1.5 કપ રાંધેલા 1.5 કપ કાચા ચોખા જેને હું પકાવી નાખી છું અને તૈયાર છે આપણું બનાવવા માટે। તો ચાલો આપણે શરૂ કરીએ। સુફરિયામાં પહેલા આપણે નાખશું જૈતુનનું તેલ, લગભગ 2 ચમચા જેટલું। ઓકે, એની અંદર આપણે નાખશું 1 ચમચી લસણ આદુ જેને હું ઘરે પીસી છું। હવે આપણે જરાક ખોબરશું કે ગરમ તેલ થાય ને આ લસણ આદુ જરાક રાંધવા માંડે તો શું એની સુગંધ ચોખામાં ફાઇન આવશે। તો આપણું લસણ આદું ફાઇન રીતે અહીંયા રંધાય છે, ને આપણને બારી નથી નાખવું અને બહુ ડાર્ક પણ નથી કરવું, ખાલી જરાક તરાઈ જાય એટલે પછી આપણે એની અંદર નાખી દઈશું આપણી ડુંગળી। ને આ લગભગ હું 1 નાની ડુંગળી વાપરી જેને હું ઝીણી ઝીણી કાપી નાખી છું। પછી આપણે નાખી દઈશું આપણું ચિકન, તો ફાઇન રીતે રંધાઈ જાય એમાં। એની અંદર આપણે નાખશું થોડુંક નિમક, તો એક વખત આપણું ચિકન જરાક પાકવા આવશે એટલે પછી આપણે નાખી દઈશું એની અંદર આપણું મશરૂમ્સ અને આપણી ભાજી। તો અહીંયા તમે જોશો તો આપણે આમ જરાક એને ભાંગશું તો તમે જોશો કે લગભગ બીજી 2-3 મિનિટની વાર છે, તો એટલે હજી સાવ પાકી નથી ગયું, તો એને પરફેક્ટ કહેવાય। એટલે હવે આપણે આપણું મટર ને ગાજર નાખી દઈશું એની અંદર, કારણ કે આપણે જરાક પકાવવું છે આપણું મશરૂમ્સ ને આ મટર ને ગાજરને। પછી એમાં નાખી દઈશું આપણે આપણા મશરૂમ્સ, આને પકાવશું આપણે એટલું સુધી કે મશરૂમ્સ જરાક
પોચા થઈ જાય. ને હમણાં મારો ટાંડો હાઈ ઉપર છે. ઓકે, હવે આપણે આની અંદર થોડી ગ્રીન ચટણી નાખશું. ને ગ્રીન ચટણી હું પહેલાં ના નાખી, કારણ કે મને ખબર છે કે બધું જે આ બકાલું છે, જેમ કે મશરૂમ્સ છે, એ બધું ચૂસી જાય ગ્રીન ચટણી. ને તમને જો તીખું તીખું ખપતું હોય તો આ ટાઈમે તમે લીલા મરચાં છે કે લીલી ચટણી છે જે ખાસ તીખી હોય તમને નાખવું હોય તો આ ટાઈમે તમે નાખી શકો છો. કાં તો તમને મરચાં નાખવા હોય એની અંદર તો કાપીને નાના નાના મરચાં આ ટાઈમે નાખી દેજો એની અંદર. ઓકે, પછી આપણે નાખશું આપણી ભાજી. હવે આપણું ચિકન પાકી ગયું હશે એટલે હું ખાલી તમને ચાખવા, અને ચાખવામાં એમ લાગે છે કે જરાક નિમક ઓછું છે. હવે આપણે ખોબરશું જરાક જ કે આ જે બધું પાણી છે ને નીચે તમે જોશો જે નીકળ્યું છે મશરૂમ્સમાંથી, ચિકનમાંથી, એ મને ખબર છે કે બધું સુકાઈ જાય. એક વખત સુકાઈ જશે ત્યાર સુધી મશરૂમ્સ પણ પોચા થઈ જશે ને મટર પણ પાકી ગયા છે ત્યાર સુધી. પછી આપણે એની અંદર ચોખા નાખી દઈશું. તો અહીંયા તમે જોશો કે જો હું રાખી ચૂલા પર લગભગ 7 મિનિટ માટે, તો બધું અને હાઈ ટાંડા ઉપર રાખી તો તમે જોશો તો પાણી બધું સુકાઈ ગયું છે. એટલે આ ટાઈમે આપણે હવે એની અંદર ચોખા નાખશું. ને હલાવશું. જરાક એવી રીતે હલાવજો કે તમારા ચોખા તૂટી ના જાય. તમને એમ લાગે કે આમ ફાઇન રીતે હલાવી લીધા છો બધી બાજુથી, એટલે હવે આપણે એને દમ દેશું. અહીંયા હું રાખી છું એક નાની થોડુંક ફોઈલની આમ કુંડલી બનાવી છું. એની અંદર આપણે આપણો કોસો નાખી દઈશું અને પછી
એના ઉપર તેલ થોડું ધોવાણો થશે એટલે આપણે એને બંધ કરી નાખશું. હવે અહીંયા મારી પાસે ઠીંડો છે, એ ઠીંડોમાં હું બંધ કરી નાખીશ અને તાપ સાવ લો કરી નાખશું. આપણે વખત સાવ લો કરશું અને રાખી દેશું 10-15 મિનિટ માટે કે અંદર ફાઇન ધોવાણી થઈ જાય. પછી આપણે આવશું, હું તમને બતાવીશ કે કેવી રીતે આમાં આપણે એને આપણું ચોખા ને 15 મિનિટ થઈ ગઈ છે. એટલી સરસ સુગંધ આવે છે એમાંથી. આહાહા. હવે આ હમણાં જ આપણે ગાર્બેજમાં નહીં નાખીએ, આપણે ખોબરી જઈશું પક્કા સાવ કોલસો ઠરી જાય. પછી આને ફાઇન રીતે આપણે પરોસશું. અને જ્યારે આપણે ટેબલ ઉપર રાખીએ ત્યારે જો આપણે એવી તામ રાખીએ કે જોવાથી જ મજા આવી જાય તો ત્યારથી જ આપણે ખાવામાં પણ બહુ જ મજા આવે. અથવા તમે ઘરમાં પણ જો ખાલી ઘર માટે કરતા હો તો પણ ખાલી મરચાં અવિતામ જેવીતામ હું રાખી છું કે ફુદીનો છે કે કોથમીર છે, તમે થોડીક તમે સાઈડમાં રાખશો તો આમ બહુ જ ફાઇન લાગે. એટલું ફાઇન બાર્બીક્યુની સુગંધ પણ આવે છે. ચૂલો હું ઓફ કરી નાખીશ. આપણું ચોખા તૈયાર છે. મને મશરૂમ્સ બહુ ભાવે. હું વધારે મશરૂમ્સ ખાઉં ને ચિકન બહુ ઓછું ખાઉં. હું આપણે આ છે ને એના ઉપર લીલી ડુંગળી છાંટી નાખશું. અને હું ફોર્ક લેતા ભૂલી ગઈ પણ અહીંયા છે. ચાલો બહુ જ સરસ બાર્બીક્યુની સુગંધ છે આમાં. અને જે લીલી ડુંગળી આપણે ઉપર નાખ્યા છે મોઢામાં જરાક આમ કડક ક્રંચ આવે છે તો એ પણ બહુ જ મજા આવી છે. અને જો તમે રોજ રાખ્યા હો ને અમારે રમઝાનમાં જોતા હો તો મને માફ કરજો, કારણ કે હું આ રેકોર્ડિંગ મારે રમઝાન પહેલાં કરું છું. પણ એકદમ સરસ છે. મશરૂમમાં, ચિકનમાં, બધાયમાં એટલી ફાઇન બાર્બીક્યુની સુગંધ આવી ગઈ છે. તો ઇન્શાલ્લાહ તમને આ રેસીપી એટલી જ મજા આવે જેટલી મને ગમે છે બનાવો. ઇન્શાલ્લાહ આપણે આવતી રેસીપીમાં મળશું, એક જબરદસ્ત બીજી ડિશ પકાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.